નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મેં ખેતીની જમીન ખરીદેલી છે પરંતુ તેની અંદર ખરાબો બોલે છે થોડાક ભાગમાં. તો શું એ ખરાબો બોલે છે તો એ નામે થઈ શકશે કે નહીં થઈ શકે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ખેતીની જમીન હોય તો ખેતીની જમીનની અંદર જે ખરાબો આવેલો છે એ ખરાબો કેવા પ્રકારનો છે તેના ઉપર નિર્ભર હોય છે કે નામે થશે કે નહીં થાય. જો દર્શક મિત્રો, સૌથી પહેલા તો ખરાબો એ બે પ્રકારના હોય છે, અ પ્રકારનો અને બ પ્રકારનો. તો જ્યારે કોઈ પણ વ્યક્તિની ખેતીની જમીનની અંદર 7 બારની અંદર જો ખરાબો બોલતો હોય પરંતુ તે ખરાબો અ પ્રકારનો હોય. અ પ્રકારનો ખરાબો એટલે કેવો કે જેની અંદર જે ખેતીના જે સાધનો છે એનો ઉપયોગ કરવા માટે, અથવા આપણે એવું કહી શકીએ કે જે 7 બારની અંદર જે વ્યક્તિનું નામ છે એ જ વ્યક્તિ એમના જે પણ ખેતીના જે પણ કહી શકીએ કે આપણે એ જમીન છે એ જમીનની અંદર એમના પોતાના ઉપયોગ માટે જે પણ કાર્યવાહી કરી હોય અને એના અનુસંધાને એ ખરાબો અ પ્રકારનો હોય તો એવો જે ખરાબો ધરાવતો જે 7 બારની અંદર પણ તેની નોંધ હોય અને એક જો ખેતીની જમીન વેચવામાં આવે તો જે ખરીદનાર વ્યક્તિ છે એ પણ એના જે ખરાબો અ પ્રકારનો જે ખેતીની અંદર હોય અને એ ખરીદે છે તો એ સંપૂર્ણ હક એમનો પણ એની પર રહે છે. અ પ્રકારનો ખરાબો એટલે કેવો કે જેની અંદર કોઈ પણ પ્રકારનો જે ખેડૂત છે કે જે વેચનાર છે તેમને ત્યાં ઘડી કોઈ એવું એમનો નાનો ધારો કે તળાવ છે જે ખેતીની જમીન છે તેની અંદર અને એમને કોઈ માછલી ઉત્પાદન કર્યું હોય અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારની ખેતી ન થતી હોય પરંતુ તેની અંદર પાણીનો સંગ્રહ થતો હોય અને એ જ પાણીનો ઉપયોગ તેઓ જરૂરિયાત પડે ત્યારે પોતાની જ ખેતીની અંદર એનો ઉપયોગ કરતા હોય તો એટલું જે પાણીનો સંગ્રહ થાય છે એટલા પ્રકારનો જે જમીન છે, જે જમીનનો ભાગ છે એને આપણે અ પ્રકારનો ખરાબો કહી શકીએ. એટલે એની અંદરથી એ જે પોતાની જે ખેતીની છે એમને ઉપયોગિતા એની માટે એમનો ઉપયોગ થતો હોય. એટલે સ્વાભાવિક છે કે એવા જે ખેતીની જમીનની અંદર ખરાબો હોય કે જે ખેડૂત પોતાના જ ઉપયોગ માટે ઉપયોગ કરતા હોય પરંતુ ત્યાં આગળ ખેતી ન થઈ શકે એવો જે આપણે કહી શકીએ કે જમીનનો એક ભાગ કે એવા જે ખરાબો છે એ જ્યારે એ ખેડૂત મિત્ર એમની જમીન કોઈ અન્ય વ્યક્તિને વેચે છે ત્યારે એ અ પ્રકારનો જે ખરાબાવાળી જે જમીન છે એનું જ્યારે વેચાણ થાય સંપૂર્ણ ખેતીની જમીનનું ત્યારે અ પ્રકારનો જે ખરાબો હોય એ વિસ્તાર જે હોય એ પણ એની સાથે વેચાણ થયેલો ગણાય અને એની અંદર જે તે 7 બારની અંદર નામ જે નવા વ્યક્તિનું ચડે જે ખરીદનાર હોય એમનો સંપૂર્ણ હકદાર એની અંદર કહેવાય. એટલે આની અંદર આપણે કહી શકીએ કે ખરાબાની જમીન નામે થઈ શકે તો થઈ શકે પરંતુ જે અ પ્રકારનો ખરાબો છે એવા સંજોગોમાં. પરંતુ જ્યારે બ પ્રકારનો ખરાબો હોય કે જેની અંદર જાહેર હેતુનો ઉપયોગ થતો હોય, જાહેર જનતા તેનો ઉપયોગ કરતા હોય પરંતુ એ જે ખરાબો છે એનો ખરાબાનો જે કહી શકીએ કે 7 બારની અંદર ઉલ્લેખ હોય પરંતુ એ બ પ્રકારનો ખરાબો હોય તો એટલો ભાગ જે છે ખેતીનો એ નામે થઈ શકે નહીં. બ પ્રકારની અંદર ઘણા બધા આવે છે વિકલ્પ પરંતુ માત્ર એટલું કહી દઉં કે બ પ્રકારનો ખરાબો એટલે કે તમારે જે ખેતીની જમીન છે તેની અંદરથી એક રસ્તો પસાર થતો હોય અને જાહેર જનતા વર્ષોથી જ તેનો ઉપયોગ કરતા હોય, બીજો અન્ય કોઈ રસ્તો ન હોય તો એ જે ખરાબાની જે જમીન છે એ ખરાબાની જમીનનો જ્યારે કોઈ પણ ખેડૂત મિત્ર દ્વારા એમની જમીનનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે આ જે બ પ્રકારનો ખરાબો છે તેનો એ કબજો માલિક ગણાય નહીં. કારણ કે એ જે છે ખરાબો એ જાહેર હિત માટેનો છે. એટલે જ્યારે જાહેર હિતની વાત આવે ત્યારે ભલે તમારા 7 બારની અંદર એનું નામ બોલતું હોય, એ જમીનનો હિસ્સો પણ બોલતો હોય પણ એ ખરાબો પણ બોલતો હોય પરંતુ જે ખરીદનાર વ્યક્તિ છે એને એ એટલો ભાગ જે છે ખેતીની જમીનનો એ નામે થઈ શકે નહીં ભલે માત્ર એની અંદર ઉલ્લેખ થતો હોય. એટલા માટે દર્શક મિત્રો
આ જે પ્રશ્ન છે કે ખરાબાની જે જમીન હોય એ નામે થઈ શકે, તો તેનો બંને પ્રશ્નનો આપણે કહી શકીએ કે જવાબ છે હા બી અને ના બી. કારણ કે જ્યારે એ પ્રકારનો ખરાબો હોય ત્યારે જે તે ખેતીની જમીન ખરીદે છે ત્યારે એ પ્રકારનો ખરાબો પણ નામે થઈ જાય છે. પરંતુ જ્યારે બી પ્રકારનો હોય, જાહેર જનતાને ઉપયોગી હોય એવા જ્યારે હેતુઓ હોય તેવા સંજોગો દરમિયાન જ્યારે જાહેર રીતનો જે ખરાબો છે આપણે બ પ્રકારનો ખરાબો કહી શકીએ. તો એવો જે ખરાબો છે એ જે તે ખેડૂત મિત્રના જે ખેતીની જમીનની અંદર આવતો હોય તેમ છતાં પણ જ્યારે ખેતીની જમીનનું ખરીદ વેચાણ થઈ ગયું હોય અને એની અંદર ઉલ્લેખ હોય તેમ છતાં પણ એટલા હિસ્સા પૂરતો એ જે ખરાબો છે એ નામે ગણાય નહીં. એટલે દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની ખેતીની જમીનની ખરીદી કરવા જાઓ અને તેની અંદર જો ખરાબો બોલતો હોય તો સૌથી પહેલાં તપાસ એ કરો કે એ જે ખેતી છે એ ખેતીની જમીનની અંદર જે ખરાબો બોલે છે એ ખરાબો કયા પ્રકારનો છે. શું એ ખરાબાની અંદર તમારે જે તે ખેતી કરવી હોય તો એની અંદર તમે કરી શકશો? એટલે એ ખરાબો એ પ્રકારનો છે કે બી પ્રકારનો, એની સૌથી પહેલાં તમે જાણકારી મેળવો અને ત્યારબાદ તમે ખેતીની જમીનનું તમે ખરીદ વેચાણ કરો. દર્શક મિત્રો, જ્યારે એ પ્રકારનો ખરાબો હોય ત્યારે તમારે એનો પણ જો નોર્મલી ખેતીની અંદર તમારે એનો ઉપયોગ કરવો હોય તો ધારો કે ઉદાહરણ દ્વારા કે એક તળાવ જેવું એક સમજી લો કે એક જગ્યા છે ખેતીની જ જમીનની અંદર, તો એ જે તે ખેડૂત મિત્ર હતા પહેલાંના જે માલિક, એ એની અંદર પાણી સંગ્રહ થતું ને એમની જ ખેતીની અંદર ઉપયોગ કરતા. પરંતુ જ્યારે નવા વ્યક્તિએ કોઈ નવા ખેડૂત મિત્રએ એ જ ખેતરની ખરીદી કરી છે અને એમને એ જે પહેલો અપ્રકારનો ખરાબો હતો કે જેની અંદર એક તલાવ જેવો ભાગ હતો, વિભાગ એક અલગ પડી ગયેલો, તો એનું પૂરણ કરીને એમને ખેતી જેવું જ કરવું હોય તો પોતાના જ ખેતરની અંદર એ પ્રકારનો જે ખરાબો છે એની અંદર એમને પૂરણ કરીને સપાટ એક ખેતર કરવું હોય તો મામલતદાર સાહેબ શ્રીની પરમિશન લેવી પડે અને એ જે અપ્રકારનો ખરાબો છે એને 7/12ની અંદર જો નોંધ પડી હોય તો એને પછી સમતોલ ખેતરની અંદર એ જે તમે એને વિભાજિત કરો તેવા સંજોગો દરમિયાન તમારે મામલતદાર સાહેબ શ્રીને અરજી કરવાની, એ મંજૂરી આપે ત્યારે તમારો એ જે ખરાબો છે એ 7/12ની અંદરથી પછી હટશે અને તમારું એ જે ખેતર છે એ પછી સમતોલ ખેતરની અંદર સમાવેશ થશે. એટલે આ રીતે ખરાબાને તમે દૂર પણ કરી શકો છો અને તમારો જે ખરાબો છે એની અંદર તમે સમતોલ ખેતર કરીને જે નોંધ છે ખરાબાની એને પણ તમે હટાવી શકો છો 7/12માંથી. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.